હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો 2 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી પોલીસ। રાજ્યમાં ઘરફોડ ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે। આ ચોરી કરનાર આરોપી અમુક પકડાય છે તો અમુક ફરાર થઈ ગયા હોય છે। આવા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન આરોપીઓ ઝડપાઈ પણ જાય છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 વર્ષ અગાઉ નોંધાયેલા ઘરફોડ ચોરીના બનાવની ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને તપાસ દરમિયાન આ ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાઈ ગયો હતો, પણ તે પોલીસની નજરોથી છુપીને ભાગી ગયો હતો, જેની પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે મોતીપુરા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આ પકડાયેલા આરોપીનું નામ પ્રકાશ ચેસાવજી ભીલ, ઉંમર વર્ષ 19 ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીને એ ડિવિઝન પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।